અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોંડલના ચર્ચિત અમિતખૂટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ જાડેજાના જામીન ગોંડલ કોર્ટે મંજૂર કર્યા છે। આ નિર્ણય બાદ રાજદીપસિંહ 72 દિવસના જેલવાસ બાદ મુક્ત થયો છે। રીબડાના અમિતખૂટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજા ઘણા સમયથી જેલમાં હતો। ગુનો નોંધાયા બાદ તે લગભગ 6 મહિના સુધી ફરાર રહ્યો। તેણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી, પરંતુ રાહત ન મળતા આખરે 10 નવેમ્બર 2025ના રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેણે આત્મસમર્પણ કર્યું। આત્મસમર્પણ બાદ પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં 13 નવેમ્બરના રોજ જૂનાગઢ જેલ હવાલે તેને કરવામાં આવ્યો। ગોંડલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચ ત્રિવેદી સમક્ષ જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ। આ કેસમાં ફરિયાદ પક્ષે સ્પેશિયલ પીપીની નિમણૂક કરી હતી, જ્યારે બચાવ પક્ષે મજબૂત દલીલો રજૂ કરી હતી। પોલીસ તપાસના કાગળો અને પુરાવાઓની ચકાસણી કર્યા બાદ કોર્ટે બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા છે। આ નિર્ણયથી રીબડા પંથકમાં ચર્ચા જગાવનારા આ કેસમાં રાજદીપસિંહને રાહત મળી છે। આખિરમાં સત્યની જીત થઈ છે અને જે કાંઈ કાયદાથી ઉપર કાંઈ હોતું નથી, એટલે કાયદાનો જે કાંઈ કોર્ટનું પાલન હશે એ અમારા માટે કોર્ટનો આદેશ શિરોમાન્ય હશે, વધારે કાંઈ નથી કહેવાનું। મોટી સંખ્યામાં સમર્થકો તમારા આવ્યા છે, એના વિશે શું કહેવું છે? આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું? નહીં, લોકોનો પ્રેમ આજથી નહીં, મારા પેઢી દર પેઢી મારા પરિવાર માટે રહ્યો જ છે। મારી વાત હોય કે મારા પપ્પાની વાત હોય, અને હર હંમેશા પ્રેમના કારણે જ અમે આવા કપરા સમયમાંથી આરામથી નીકળી ચૂક્યા છીએ। એટલે આ 72 દિવસમાં જે કાંઈ લોકોએ મારા માટે સ્વયંભૂ રીબડા, મારા પપ્પા માટે સ્વયંભૂ, મારા સમાજના, અન્ય સમાજના 18 વર્ષના લોકો જે ગોંડલ તાલુકાના વેપારીઓ, ઉદ્યોગપતિ તમામ ભેગા થયા હતા સ્વયંભૂ અમને ન્યાય અપાવવા માટે, એ બધાને હું નતમસ્તક કરીને પ્રણામ કરું છું કે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપના માટે થઈને આજે સત્યની જીત થઈ છે આપ લોકોના કારણે। તમારા પિતાજીની ગેરહાજરીમાં પણ રીબડામાં ખૂબ મોટું સંમેલન જેવું મળ્યું હતું, એમાં હજારો લોકો આવ્યા હતા, એ વિશે શું? નહીં, એ જ લોકોનો પ્રેમ ને લાગણી હર હંમેશ રહી છે। એટલે સત્યને પરેશાન છે પણ પરાજિત નથી। એટલે જી, જે કેસને લઈને તમે ગયા હતા જેલમાં, જેને લઈને એ કેસનું મેં કીધું એમ કે આજે સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે, એનું ખૂબ અમે પાલન કરશું, કોઈ પણ શરત ભંગ ન થાય, અને એનું ખૂબ કાળજીપૂર્વક અમે પાલન કરશું। અને આવીને આવી જ રીતે કોર્ટ ઉપર ભરોસો છે, ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે કે હજી આગળ જતા પણ અમારો વિજય થશે। સત્ય પરેશાન છે, પરાજિત નથી, મેં તમને કીધું એમ। અનિરુદ્ધસિંહે કીધું હતું કે જે પ્રમાણે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તમને કોણ લાગે છે આની પાછળ કોણ છે? એ તો ભગવાનને ખબર ભાઈ, હું ડાયરેક્ટ એમાં કોઈનું ટિપ્પણી કરવાવાળો માણસ નથી। જે હશે એને કુદરત એને પહોંચાડશે ભાઈ। જય માતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।